કેમ છે મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ. સારું. આપણે સ્વાધ્યાય 1માં 9 દાખલા સુધી આગળ ગણેલા છે, બરાબર? તો હવે આપણે ત્યાંથી આગળ 10મા દાખલાથી ગણતા જઈએ, બરાબર? અને આપણે ધીમે ધીમે હવે સ્વાધ્યાયના દાખલાઓ છે એ પૂર્ણ તરફ જતા જાય છે. 10મો દાખલો છે કે સાબિત કરો કે A/B બરાબર A/C. એના ઉપરથી B બરાબર C કહી શકાય નહીં. હવે રકમમાં જ આપી દીધું છે કે B બરાબર C કહી શકાય નહીં, આવું આપણે લઈ આવવાનું છે, બરાબર? તો A/B બરાબર છે A/C. તો એની અંદર A/B બરાબર A/C. તો આપણે એ ગણ છે, ધારો કે A બરાબર હું 1 2 લઈ લઉં, બરાબર? B બરાબર ધારી લ્યો કે હું 2 3 5 લઈ લઉં, બરાબર? અને C છે, C એમાં ધારી લ્યો કે મેં 2 6 અને 7 લીધા હોય, બરાબર? તો આપણે એવું ઉદાહરણ બનાવી લીધું એટલે એ કોમનલી બની જાય એવું છે કે આપણે ધ્યાન શું રાખવાનું કે A/B, A અને Bમાં સરખું કોણ છે? તો કે 2. A/C, A અને Cમાં કોણ સરખું છે? તો કે 2, બરાબર? પણ B બરાબર C કહી શકાય નહીં. A/B એ છે 2, A/C એના બરાબર એ 2, બરાબર? પણ આપણે જોઈ શકીએ છીએ કે B અને C છે એ સરખા કહી શકાય નહીં. B નોટ ઇક્વલ C. ઓકે, એટલે આમાં આવું પૂછાતું ન હોય ને સામાન્ય વાત હોય. એના પછી 11મો, એ પણ એક થિયરિકલ આપણને પ્રશ્ન આપી દીધો છે કે A અને B ગણ છે, બરાબર? કોઈ પણ ગણ x માટે, કોઈ ગણ x એવો છે કે એના માટે જો A/x બરાબર B/x, એ x સાથેનો A અને Bનો છેદગણ લ્યો તો એ બે છેદગણ સરખા થાય, પણ એ ખાલી ગણ નથી. એ બે સરખા થાય, બરાબર, પણ ખાલી ગણ નથી. મતલબ એમાં કાંઈક છેદગણમાં સભ્યો છે. અને A/x બરાબર B/x, બેના યોગગણ સરખા છે. તો આપણે એમ કીધું સાબિત કરો કે A બરાબર B. આવું આપણે સાબિત કરવાનું છે. કયું? A ઇક્વલ B, બરાબર? તો અને એના માટે આપણે કાઉન્સમાં એક સૂચના આપેલી છે કે તમારે A બરાબર A/A/x અને B બરાબર B/B/x આનો ઉપયોગ, અને આપણે વિભાજનનો નિયમ શીખ્યા છે, એનો ઉપયોગ કરીને આને આપણે A બરાબર B સાબિત કરવાનું છે, બરાબર? ચાલો, તો આપણને બે વસ્તુ આપેલી છે. એક A/x બરાબર B/x નોટ ઇક્વલ 5, એક આ આપેલું છે, અને બીજું આપેલું છે A/x બરાબર B/x. હવે દાખલાને શરૂ ક્યાંથી કરવો? તો કે આપણે જોઈએ ને તો આપણે જે આપેલું છે એમાં તમે જોશો ને તો A/x આપેલું છે અને B/x આપેલું છે. મતલબ દાખલાની શરૂઆત તમે આમાંથી કરી શકો અને આમાંથી કરી શકો, કોઈ પણ રીતે. તો જો આપણને આપેલું છે, પહેલાં આપણે લેતા જઈએ, બરાબર? જોજો ધ્યાનથી. A/x બરાબર B/x આમ આપેલું છે. હવે A/x હોય ને તો એની આરે એનો છેદગણ હોવો જોઈએ, એનો છેદગણ. એટલે આપણે બંને બાજુ A છેદ લઈ લઈએ. A છેદ A/x બરાબર A છેદ B/x. રેડી? આપણે શું કર્યું? બંને બાજુ A છેદ લેતા. એવી કેમ ખબર પડી? તો કે રકમમાં હતું જ, સમજાણું? આપણે નવું કંઈ નથી લીધું. A/x ઓલરેડી હતું જ, ખાલી A છેદ જોતું હતું. તો શું એ લખી શકાય? તો બંને બાજુ A છેદ આપણે લઈ લીધું. ઓકે, ચાલો. હવે તો કે A છેદ A/x બની ગયું. A છેદ A/x બની જાય તો આ તો છે, આ આખું શું બની ગયું? A. રકમમાં હતું જ. એના બરાબર
હવે આપણે આમાંથી સાબિત કરવાનું છે બી. રેડી? તો બી લઈ આવવા માટે આપણે આવું લઈ આવવું પડશે, બી છેદ બી યોગ એક્સ. બરાબર? ચાલો હવે પહેલાં આપણે અહીંયા તો કે વિભાજન લગાડી દઈએ, અને વિભાજન છે અને એની પહેલાં તમે જોશો તો બી યોગ એક્સ બરાબર આપને રકમમાં આપેલું છે એ યોગ એક્સ. સાવ સહેલો પ્રશ્ન છે. એ છેદ બી યોગ એક્સ, બી યોગ એક્સ છે બરાબર, એના બરાબર તમે શું લખી શકો? એ યોગ એક્સ. પણ ધ્યાન રાખવાનું છે, જોજો ઉતાવળે સીધું મૂકી નથી દેવાનું. તમે આપણે સાબિત કરવું છે, અહીંયા બી લઈ આવવાનું છે. બી લઈ આવવા માટે આપણે આ લઈ આવવાનું છે, બી છેદ બી યોગ એક્સ. બરાબર? ચાલો તો હવે પહેલાં આપણે આનું વિભાજન લઈએ. તો વિભાજન લેશો તો શું થશે? એ છેદ બી યોગ, આ છે ને એ છેદ બી, આપણે વિભાજન કરીએ અને પછી યોગ એ છેદ એક્સ થઈ ગયું. હવે એ બરાબર એ છેદ બી આવ્યું, તો એ છેદ બી યોગ એ છેદ એક્સ. પણ એ છેદ એક્સ બરાબર રકમમાં શું હતું? બી છેદ એક્સ. બી છેદ એક્સ બની ગયું. તો એ બરાબર, હવે જોજો ફરી પાછું બેયમાં જોશું ને આપણે, તો બેયમાં બી છેદ સરખા છે. જો આમાંય બી છેદ, આમાંય બી છેદ છે. તો હું આને આમ લખી નાખું, એ છેદ બી લખું કે બી છેદ એ લખું? બી છેદ એ યોગ બી છેદ એક્સ. બરાબર? તો એ બરાબર, હવે આપણે બેયમાંથી બી છેદ બાર લઈ લઈએ. તો બી છેદ આ બાર લેશું એટલે અહીંયા વધશે એ યોગ એક્સ. એ યોગ એક્સ. બરાબર? એ યોગ એક્સ એના બરાબર તો આપણી પાસે ઓલરેડી રકમમાં હતું જ. એ બરાબર બી છેદ એ યોગ એક્સ એના બરાબર છે આપણી પાસે બી યોગ એક્સ. બરાબર? અને બી છેદ બી યોગ એક્સ બની જાય તો એના બરાબર આપણી પાસે રકમમાં છે બી. તો એ બરાબર મળશે આપણને બી. બરાબર? બહુ સહેલો પ્રશ્ન છે, એમાં કાંઈ ખાલી આપણી પાસે જે 1, 2 ના 3 વસ્તુ આપી છે એ જ મૂકતું જવાનું છે. અને એક વધારે એની આગળ આપણે 12મો દાખલો લઈએ. ગણ એ બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો હોય. અરિક્ત એટલે ખાલી ના હોય. બરાબર? રિક્ત એટલે ખાલી અને અરિક્ત એટલે ખાલી ના હોય. અને એ છેદ બી છેદ સી ઇક્વલ 5, એટલે કે ત્રણેયનો છેદગણ છે એ થવો જોઈએ ખાલી ગણ. રકમ એમ કહે છે એ છેદ બી અરિક્ત ગણ હોય. અરિક્ત એટલે ખાલી ના હોય. બી છેદ સી એ અરિક્ત, એટલે મતલબ એ બેનો છેદગણ ખાલી ના હોય. ખાલી ના હોય એનો અર્થ એમાં કંઈક સભ્ય હોવા જોઈએ. એ છેદ સી એ ખાલી ના હોય, પણ ત્રણેયનો છેદગણ કેવો થવો જોઈએ? ખાલી. તો આવું તમારે ઉદાહરણ બનાવી લેવાનું. બરાબર? એમાં તો સભ્ય તમે કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે એ બરાબર આપણે 1, 2, 3 લીધા હોય. બરાબર? પછી બી બરાબર ધારી લ્યો કે આપણે 3, 4 અને 5 લીધા હોય. બરાબર? પછી એ છેદ બી તમે જોશો ને તો જો એ છેદ બી 3 મળે છે. બરાબર? માની લ્યો કે સી બરાબર મેં 5, 6 અને 7 લીધા હોય. બરાબર? ધ્યાન ખાલી એટલું રાખવાનું, બબેનો છેદગણ લેતું જવાનું. જો તમે એ છેદ બી લેશો ને, એ છેદ બી આ બેનો છેદગણ, તો એ બેમાં 3 સરખા છે. પછી બી છેદ સી લેશો, બી અને સીનો છેદગણ, તો એમાં આપણી પાસે 5 છે. એ અને સીનો છેદગણ લેશો તો એ અને સીમાં કાંઈ સરખું નથી. દાખલા તરીકે હું અહીંયા 1 લઈ લઉં. ચાલો. બરાબર? તો એ છેદ સી એના બરાબર કેટલા મળશે? તો કે 1. પણ
ત્રણેયનો છેદગણ તમે જોવા જાઓ એ બી સી ત્રણેયમાં હોય એવું કાંઈ આપણી પાસે છે નહીં, એટલે કે એ છેદ બી છેદ સી, એ છેદ બી છેદ સી ઇક્વલ શું મળશે આપણને 5, બરાબર. એટલે આવું ખાલી જગ્યામાં એક એક માર્કમાં જરૂરી હોય, પણ આવું તો આપણે સહેલાઈથી ખબર પડે કે આવું શું પૂછવાના હોય, પણ પૂછે કે ન પૂછે એ અગત્યનું નથી. આપણે ઉદાહરણ બનાવતા આવડે એટલા માટે શીખીએ છીએ. ઓકે, એના પછી 13મો દાખલો. 600 વિદ્યાર્થીઓ છે ટોટલ, આપણને આપેલા છે કેટલા? 600 વિદ્યાર્થી. એમાંથી ચા પીતા હોય ને એવા 150 વિદ્યાર્થી છે, કોફી પીતા હોય એવા 225 વિદ્યાર્થી છે, બરાબર. પછી ચા અને કોફી બંને પીતા હોય, ચા અને કોફી એવા કેટલા છે? તો કે 100. તો ચા કે કોફી એક પણ પીતા ન હોય, ચા કે કોફી એક પણ પીતા ન હોય, બરાબર, એની સંખ્યા કેટલી? તો એમ તો ન કહેવાય ને કે ટોટલ 600 છે, એમાંથી 100 છે એવા છે કે જે બે પીએ છે, બાકીના તો કે એકેય ન પીતા હોય. એમ નથી. ચા પીતા હોય, કોફી પીતા હોય અને બે પીતા હોય, આવું આપેલું છે ને આપણને. તો જો જે ચા પીતા હોય, બરાબર, એને હું દાખલા તરીકે ગણ એ કહી દઉં. ચા પીતા હોય તો એની આપણને સંખ્યા આપેલી છે આ ચાની, એને હું કહી દઉં નંબર ઓફ એ, બરાબર. એ કેટલા છે? 150. પછી કોફી પીતા હોય, કોફી, એને કહી દઉં નંબર ઓફ બી. ચા અને કોફી, ચા અને કોફી એ છેદ બી અને આવ્યું જો, બરાબર. તો ચા કે કોફી એક પણ પીતા ન હોય એવું આપણે જોઈએ છે. ચા પણ પીતા ન હોય અને કોફી પણ પીતા ના હોય, એટલે આમ થયું નંબર ઓફ એ ડેશ ચા પીતા ન હોય અને એટલે કે છેદ બી ડેશ કોફી પણ પીતા ન હોય. આ આપણે મેળવવું છે. રેડી? ફરીથી, ચા પીતા હોય એને આપણે એ કીધું, કોફી પીતા હોય એને બી કીધું, બે પીતા હોય એ છેદ બી, ચા કે કોફી એક પણ પીતા ના હોય, ચા પણ પીતા ન હોય એટલે એ ડેશ, કોફી પણ પીતા ન હોય એટલે બી ડેશ, અને એટલે આપણે લખ્યું છેદ. આ આપણે મેળવવું છે, બરાબર. તો હવે આનું સૂત્ર આપણે શીખી ગયા. નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ હોય, જોજો, બરાબર. તો જો આ ડબલ ડેશ છે, તો ઓલો ભાઈ ધ મોર્ગન આપને કહી ગયો, યાદ કરો, કે નંબર ઓફ એ યોગ બી આખાનો ડેશ હોય, નંબર ઓફ એ યોગ બી આખાનો ડેશ, તો એને અલગ અલગ લખીએ તો એ ડેશ છેદ લખાય બી ડેશ, બરાબર. આ આપને ધ મોર્ગનનો નિયમ ખબર છે, બરાબર. ચાલો હવે તો કે આપણે મેળવવું છે નંબર ઓફ એ યોગ બી ડેશ. તમે બરાબર યાદ કરો, નિયમ વખતે તમને મેં આ ચોખવટ કરેલી હતી કે કોઈ પણ દાખલામાં ડબલ ડેશ આપે, ડબલ ડેશ, તો એને સૌથી પહેલાં ધ મોર્ગન નિયમ પરથી સિંગલ ડેશમાં એટલે કે એક જ ડેશમાં એને ફેરવી દેવાનું, એટલે એ છેદ હતું એ થઈ જશે યોગ. ઓકે, હવે આપણે નંબર ઓફ એ યોગ બી ડેશ જોઈએ છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈપણનો ડેશ જોતો હોય, કોઈપણનો ડેશ જોતો હોય તો આપણે એને યુમાંથી બાદ કરીએ છીએ પૂરકગણની વ્યાખ્યા પ્રમાણે, બરાબર. તો આને આપણે લખી શકશું નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. નંબર ઓફ યુ સાર્વત્રિક ગણ છે, એમાંથી એ યોગ બીને આપણે બાદ કરીશું. તમે યાદ કરો વ્યાખ્યા કે કોઈ પણનો ડેશ જોતો હોય તો આપણે યુમાંથી શું કરવું પડે? બાદ, બરાબર. યાદ છે ને? હા પાડો, હા યાદ છે. તો નંબર ઓફ એ યોગ બી ડેશ બરાબર નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. તો હવે આપણું કામ એ છે, આને હું કહી દઉં સમીકરણ નંબર 1. નંબર ઓફ યુ આપણને આપેલું છે 600,
આપણું કામ છે એ યોગ બી મેળવવાનું, બરાબર. ચાલો, તો એનું આપણી પાસે સૂત્ર છે જ. તો નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. રેડી? નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો નંબર ઓફ એ છે એ છે 150, નંબર ઓફ બી છે 225, એ છેદ બી કેટલા છે તો કે 100. 150 પ્લસ 225માંથી 100 કાઢી નાખશો એટલે 125, 125 અને 150 એટલે એ થશે 275. આ આપણને મળશે નંબર ઓફ એ યોગ બી, બરાબર. એને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ, બરાબર. તો સમીકરણ 1 પરથી નંબર ઓફ એ યોગ બી એનો ડેશ બરાબર નંબર ઓફ યુ હતા આપણી પાસે 600 કુલ વિદ્યાર્થી. નંબર ઓફ એ યોગ બી મળ્યા 275. તો 600માંથી 275 આપણે બાદ કરી નાખીએ. 600માંથી 200 કાઢી નાખશો એટલે 400 વધશે. 400માંથી 75 કાઢી નાખશો એટલે 325. તો ચા કે કોફી એક પણ પીતા ન હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી મળશે આપણને? 325, બરાબર. તો શું કર્યું? ચા કે કોફી એક પણ પીતા ના હોય, એટલે કે ચા ન પીતા હોય, ચા પીતા હોય તો એ, ન પીતા હોય તો એ ડેશ, કોફી પીતા હોય તો બી, ન પીતા હોય તો બી ડેશ. ચા પીતા ન હોય અને કોફી પીતા ના હોય, બરાબર. તો એના માટેની આપણે ગણતરી કરી કે એ ડેશ છેદ બી ડેશ. તો ડબલ ડેશને પહેલાં શેમાં ફેરવી દો? સિંગલ ડેશમાં, દ મુર્ગન. અને કોઈ પણનો ડેશ જોતો હોય તો એને યુમાંથી આપણે બાદ કરીએ. ઓકે, તો આટલા દાખલા સુધી 4-13 સુધી ગણ્યા છે.